હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું બહાર જેવા બજારમાં જે મળે છે અને લગ્ન પ્રસંગમાં મળે છે એવા જ ટેસ્ટી દહીંવડા, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સેમ એ જ ટેસ્ટમાં બનીને તૈયાર થઈ જાય છે। અને આપણે ઘરે બનાવીએ છીએ તો ઝડપથી બનીને ઓછી વસ્તુમાં બનીને તૈયાર થઈ જાય છે, પણ અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે હું તમને બતાવીશ, જેથી કરીને બહાર જેવા મળે છે એવા જ સેમ બનીને તૈયાર થઈ જશે। તો ચાલો હવે આપણે બનાવીએ એકદમ ટેસ્ટી એવા દહીંવડા। તો દહીંવડા બનાવવા માટે સૌથી પહેલી પ્રોસેસ આપણે દહીંની કરવાની છે। તો મેં અહીંયા 1 કિલો જેટલું દહીં લઈ લીધેલું છે। હું એની અંદર 4 મોટી ચમચી ખાંડ એડ કરી દઈશ અને એની સાથે સ્વાદ પ્રમાણે ½ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશ અને આને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। આ રીતે ફેંટી લેવાનું છે, એક ક્રીમ જેવું બની જાય ત્યાં સુધી આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ફેંટીને તૈયાર કરી દેવાનું છે। અત્યારે પાણી કે કંઈ જ એડ નથી કરવાનું। હવે આપણે આને ઢાંકણ ઢાંકીને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકવાનું છે, કારણ કે ઠંડુ હશે તો જ સારું લાગશે। તો હવે આપણે ત્યાં સુધી દાળની પ્રોસેસ કરી લઈએ। તો મેં અડદની દાળ લઈ લીધેલી છે 2 વાટકી, એને મેં 3 થી 4 કલાક પલાળી રાખી હતી અને 3-4 પાણીએ પછી ધોઈ અને આ રીતે પાણી નિતારી દીધું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પલળી ગઈ છે। તો હવે આપણે આને પીસી લેવાની છે। તો હું એક મિક્સર જાર લઈ લઈશ, એની અંદર આપણે અડદની દાળ લઈ લેવાની છે। એકદમ સરસ પલળેલી હશે તો એકદમ સરસ પીસાશે, એટલા માટે 3 થી 4 પાણીએ ચોક્કસ ધોવાની, જેથી કરી સ્મેલ ના આવે। તો આને આપણે પીસી લેવાની છે। હું પહેલાં પાણીની એડ નહીં કરું, જો જરૂર જણાશે તો જ આપણે આની અંદર પાણી એડ કરવાનું છે। ખીરું આપણું ઢીલું નથી રાખવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું। તો આને આપણે હવે પીસી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં અડદની દાળને સરસ મજાની પીસીને તૈયાર કરી દીધી છે। આની અંદર મારે 1 ચમચા જેટલા પાણીનો જરૂર પડી હતી, કારણ કે એમનામ મિક્સર જારમાં મિક્સર ફરતું ન હતું અને દળાતું ન હતું, એટલે મેં 1 ચમચા જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે। તો હવે આને મોટા વાસણમાં કાઢી લેવાનું છે અને એ પછી આપણે બીજી પણ જે દાળ બચી છે એ લઈ લેશું ને એની અંદર પણ મેં 1 ચમચો પાણી એડ કર્યું છે અને 3 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો લઈ લીધો છે, એ પણ આની અંદર આપણે એડ કરી દેવાનું, જેથી કરી સરસ પીસી જાય। તો હવે આને પણ એકદમ સરસ પીસી લેવાનું છે અને થોડું પાણી એડ કરવાનું, જેથી કરી આપણે સરસ દાળ પીસાય, પણ વધારે ઉપયોગ નહીં કરવાનો, નહીંતર આપણું ખીરું ઢીલું થઈ જશે। તો તમે જોઈ શકો છો કે હવે આપણે એક મોટા વાસણમાં બધું ખીરું કાઢી લીધું છે। તો હવે આપણે આની અંદર સૌથી પહેલાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને એને હવે આપણે ફેંટી લેવાનું છે। તો વાસણ મોટું લેવાનું, તો તમને સરખી રીતે ફેંટતા ફાવશે એટલા માટે। અને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે ને હું તમને મારી આંગળીઓ બતાવું છું કે કઈ રીતે ફેંટવાનું છે। આ રીતે આંગળીઓ ખુલ્લી રાખીને જ ફેંટવાનું, જેથી કરીને સરસ એકદમ ફ્લફી આપણું ખીરું બનીને તૈયાર થઈ જાય। તો આને આપણે આપણું ખીરું તૈયાર છે કે નહીં એ જોવા માટે એક વાટકીમાં પાણી લઈ લેવાનું ને એની અંદર આ જે આપણું બેટર છે એ થોડું એડ કરવાનું। જો આ રીતે પાણીની અંદર તરશે તો તમારું ખીરું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। અને તમને હું બતાવું કે એકદમ સરસ ફ્લફી બનીને તૈયાર થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું। તો તેલ આપણું એકદમ ગરમ કરવાનું છે અને જ્યારે વડા બનાવવાના થાય ત્યારે આપણે ગેસ ધીમો કરી દેવાનો છે ને આ રીતે એક વડું આમાં બેટર આ રીતે મૂકતું રહેવાનું છે અને ગેસ ધીમો કરી દેવાનો, જેથી કરીને આપણા વડા બહારથી એકદમ કલર પકડી લે નહીં અને અંદરથી કાચા ન રહી જાય, એટલા માટે આપણે ગેસ ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસે જ તળવાના છે, નહીંતર અંદરથી કાચા રહી જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે। ને અડદની દાળ છે જો કાચી રહી જશે તો એ પેટમાં પ્રોબ્લેમ કરશે, એટલા માટે આ ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની કે પહેલાં તેલ એકદમ ગરમ કરી લેવાનું અને પછી જ્યારે આપણે વડા તળવાના થાય ત્યારે ગેસ ધીમો કરી દેવાનો અને ધીમા ગેસે જ આને તળવાના છે ને એક બાજુ સરસ આમ તળાઈ જાય પછી જ એને પલટાવવાના છે। તો તમે જોઈ શકો છો કે એક બાજુ તળાઈ ગયા છે, પછી હું એને પલટાવું છું અને આપણે જે ખીરું છે બેટર એને આ રીતે આંગળીઓની મદદથી સરખું તમે જો ફેંટશો તો 5 જ મિનિટમાં તમારું બેટર એકદમ સરસ ફ્લફી બનીને તૈયાર થઈ જશે। પણ મોટું વાસણ લેવાનું એટલે તમારું બેટર તમને સરખું ફેંટતા ફાવે, એ પણ ટિપ્સનું ખાસ તમારે ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો કે હું ધીમા ગેસે જ આને વડાને થવા દઉં છું। તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કલર ગોલ્ડન કલરનો આવી રહ્યો છે। તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ બહારથી ગોલ્ડન કલરના
તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આને આ રીતે તેલ નિતારી એક થાળીની અંદર લઈ લેશું ને આમાં બિલકુલ પણ ઓઇલ નહીં રહે, એ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ડ્રાય જ નીકળે છે આપણા વડા। તો આ રીતે તેલ નિતારી લઈશું તો આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આની નેક્સ્ટ પ્રોસેસ છે એ આપણે કરવાની છે। એના માટે આપણે એક વાસણમાં પાણી લઈ લેવાનું છે અને પાણીની અંદર આપણે હાફ ટીસ્પૂન જેટલું મીઠું લઈ લેવાનું છે ને એની અંદર નાખી સરખી રીતે ઓગાળી દેવાનું છે। અને પછી આપણે આની અંદર જે આપણે વડા તળીને રાખ્યા છે એ વડા એડ કરી દેવાના છે, કારણ કે આપણે જે વડા તળ્યા હોય એ બહારથી ક્રિસ્પી હોય ને અંદરથી સોફ્ટ હોય, તો દહીં નાખીએ તો આપણને ખાવામાં એકદમ કડક લાગે, એટલા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તો પાણીની અંદર આપણે આ વડા નાખી આ રીતે સરખી રીતે અંદર પાણીમાં ડીપ કરી દેવાના અને 1 મિનિટ માટે આપણે આ વડાને પાણીની અંદર રાખવાના છે ને 1 મિનિટ પછી આપણે આને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આનો કલર એકદમ લાઇટ થઈ ગયો છે। તો હવે આપણે હાથની મદદથી આ રીતે બધું જ પાણી નિતારી લેવાનું છે। આ રીતે સોફ્ટ હાથે જ પાણીને નિતારવાનું, જેથી કરી આપણા વડા પણ તૂટે નહીં અને અંદરનું જે પાણી વધારાનું છે એ પણ નીકળી જાય। અને આ પ્રોસેસ તો ખાસ કરવાની, તો જ તમારા વડા એકદમ બહાર જેવા બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો કે બીજી આ રીતની પ્રોસેસ છે, આ રીતે તમે પાણી નિતારી શકો છો। તો હું બધા જ વડાને આ રીતે પાણી નિતારી લઈશું અને થાળીમાં અલગ લઈ લેવાના છે। તો તમે જોઈ શકો છો કે વધારાનું જે તેલ છે એ પણ બહાર નીકળી જાય છે પાણીની અંદર અને આપણા વડા એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ જાય છે। તો હવે વડાને મેં પાણી નિતારી અને આપણી થાળી તૈયાર કરી લીધી છે। તો હવે આપણે આને સાઈડમાં મૂકી આપણું દહીં ચેક કરી લઈશું। તો હું ફ્રીજમાંથી દહીં બહાર કાઢી લઈશ અને તમને બતાવી દઈશ કે આ રીતનું આપણું દહીં છે। તો આ દહીં વધારે ઘટ છે, તો આપણે એકદમ ઘટ દહીં નથી રાખવાનું, પતલું રાખવાનું છે, બહુ પતલું પણ નહીં અને બહુ ઘટ પણ નહીં, એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે। તો હું આની અંદર થોડું પાણી એડ કરી અને એને સરખી રીતે મિક્સ કરી દઈશ। આપણે ખાંડ અને મીઠું પહેલેથી નાખ્યું છે તો એ ઓગળી ગયું છે, એટલા માટે હવે આપણે આની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે। હજી પણ મને થોડું ઘટ લાગે છે તો હું થોડું પાણી વધારે એડ કરી એને સરખી રીતે આ રીતે ફેંટી લેવાનું છે। આ રીતનું આની કન્સિસ્ટન્સીનું ખાસ ધ્યાન રાખવાનું। તો આપણું દહીં પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હું તમને એનું કન્સિસ્ટન્સી બતાવી દઉં તો ચમચીની મદદથી તમે જોઈ શકો છો કે આટલું પતલું રાખવાનું છે। તો આપણું દહીં તૈયાર છે। તો હવે આપણે દહીંવડાની ડીશ એસેમ્બલ કરી લઈશું। તો મેં એક પ્લેટ લઈ લીધેલી છે, એ પ્લેટની અંદર હું 6 થી 7 વડા જે આપણે પલાળીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે અને એની ઉપર આપણે દહીં હોય એ દહીં આ રીતે એડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી દહીં બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આની ઉપર ગ્રીન ચટણી હોય છે એ એડ કરવાની છે। આપણે જે રેગ્યુલર ઘરે ગ્રીન ચટણી બનાવીએ એ જ ગ્રીન ચટણી છે, એ આપણે આની અંદર એડ કરી દઈશું અને એની સાથે જ આપણે ખજૂર આંબલીની જે ચટણી આવે છે એ પણ એડ કરવાની છે। હવે આપણે એની સાથે જે ઝીણી સેવ આવે છે આપણી એ એડ કરી દેવાની છે। પછી આપણે એની અંદર જે શેકેલો જીરું હોય છે એનો પાવડર એડ કરી દઈશું, એની સાથે જ આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને જો તમારી પાસે લીલા ધાણા હોય તો એ પણ એડ કરી દેવાનું। તો આપણી દહીંવડાની ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ટેસ્ટી એવી અને બહાર જેવી મળે છે એવી જ બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે કેવી બહાર મળે છે એવો જ સેમ ટુ સેમ કલર આવ્યો છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે। તો તમે જોઈ શકો છો કે આપણા વડા પણ એકદમ સરસ સોફ્ટ થયા છે અને આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। થેન્ક યુ। હર હર મહાદેવ।